જો આને સ્થાનિક બાળકો છે એ એમ કે છે જે આપણે આ આખો પગ છે સુલતામાં રસોઈ બનાવતા હતા અને ભીમ છે ને એની મમ્મી પાસે બેસીને જમવા બેસતો. તો આ દોસ્ત અર્જુન આ ભીમનું ગમે રથના પૈડાના નિશાન છે. જો કેમ છે જો મિત્રો અત્યારે આવી ગયા છે આપણે ભીમોરા ગુફા ને જો પાછળ લોકેશન ઈ છે. હાલો તમને આગળ દેખાડું. જો આ પગથિયા છે જો તમે કાંઈ ઘટે નહીં. લોકેશન જો એકવાર પથ્થર તમે આ તો મોબાઈલમાં તમને નાના નાના લાગતા છે. હકીકત જો નજરે જોવો ને તો તમને આમ લાગે કુદરતી આમ એક પથ્થર પછી આમ કેમ બેલું ગોઠવું હોય. આ જો આ કઈ રીતના હા એમ અને આમ કેમ બેલા આમ એકબીજા મેકેલા કોઈ આધાર નથી કાંઈ નથી. હાવ એમને જુઓ એકબીજા ખાલી માથે મોટા મોટા પથ્થર ન હોય એમ મેકેલા આમ એ રીતના જુઓ આખે એ રીતનું છે. ખરેખર જો તમે આ બાજુ ચોટીલા બાજુ આવતા હો તો તમે આ ભીમોરા ગુફા ગણાય છે. હાઈવે ઉપરથી ખાલી 2-3 કિલોમીટર અંદર છે પણ તમે આવો એકવાર. બહુ મસ્ત છે લોકેશન, શાંત વાતાવરણ છે, આશ્રમ જેવું છે અને આમ મજા જ આવે એમ થાય નહીં. ખરેખર આપણે ધક્કો વિશું સ્પેશિયલ આવતું તોય ધક્કો વિશું થાય એવી જગ્યા છે. જો અહીંયા સ્કૂલ હોતન છે આપણે ભીમોરા ગુફા ઉપર અને જો અહીંયા ઉપર છે અને નીચે એ સ્કૂલ છે. ને જો આ બધા બાળકો વિદ્યાર્થી છે અહીંના જો ને બધા અલગ અલગ સ્કૂલમાં ભણે અત્યારે અલગ અલગ વિદ્યાર્થી છે બધા. અને તમારી સ્કૂલ કેટલા વાગે ચાલુ થાય છે? 8 વાગે. ઠીક. અને હોસ્ટેલ જ છે ને અહીંયા અને આ બધા અહીંયા જ રહી છે, હોસ્ટેલ જ છે. જો ચાર વિડીયો અલગ અલગ બનાવે છે. જો આ બધી યુટ્યુબની ચર્ચા કરે છે. ઇતિશભાઈ છે, વિમલ છે. તમારું નામ શું છે? જતિન્દ્રભાઈ છે. જો આ બધા અમે હાલો. અને હવે જો આપણે ઓલું બહુ જૂનું મંદિર દેખાય છે અહીંયા જાવી જોવી ને આ એક જ પથ્થર એમ વિભાગ જ નથી. આ હળંગ પથ્થર છે જો આવડવા અને અહીંથી જવાનું લાગે સરસ. અને જો આ ઉપર આવી ગયા છે ને જો બહુ પૌરાણિક મંદિર છે જોઈ. અહીંયાથી તો નજારો કંઈક અલગ જ છે. જો વિમલ યાત્રી જો વિમલ એની ચેનલ છે વિમલ યાત્રી, વિમલ મકવાણા. બેમાંથી એક ગમે સર્ચ કરશો એટલે એની ચેનલ આવી જાય. એની ચેનલને ફૂલ સપોર્ટ કરજો. જો અમે એકબીજાને બે પ્રમોશન કરીશ આ ગામે આમાં. એ મારા ચેનલનું કહે છે, હું એની ચેનલનું કહું છું. એટલે કહું સબસ્ક્રાઈબર અલગ હોય તો ભાઈ ઇન્ટરેસ્ટ લાગે એકબીજાને તો ફોલોવર વધે એમ. જો અમે આ ગુફા ભીમોરા ગુફા છે એની ઉપરથી આપણે વ્યૂ છે જો તમે એકવાર. વિમલ તો હાવ નજીક જઈને ઉતારે ને જો અહીંયા દેખાય ચોટીલા ડુંગર છે 15 કિલોમીટર હશે. તો આના સ્થાનિક બાળકો છે એ એમ કે છે જે આપણે આ આખો પગ છે અને આ એની આંગળીઓ છે. આ રાત વાંધો નહીં. રસોઈ બનાવતા હતા અને ભીમ છે ને એની મમ્મી પાસે બેસીને
એમાં બેસતો વાહ દોસ્ત વાહ. આંગળીઓના નિશાન છે. આ આંગળીઓના નિશાન ભીમ સૂતો હતો ત્યારે એનો હાથ આમ પકડ્યો હતો. એનો હાથ આગળ પેલા અંદર જવાતું હતું. તે જુનાગઢ નીકળે છે આપણી આ ગુફા. પણ આના બંધ કરી દીધી. જો અહીં સ્થાનિક બાળકો દ્વારા એમ કહેવામાં આવે છે જે આ ગુફા છે ત્યારે છણી લીધું છે ત્યાં, પણ અત્યારે જો થોડુંક બાકી છે, જો ત્યાં અંદર ગુફામાં જતા તો સીધા જુનાગઢ નીકળતા. જોઈ શકો છો તમે. જો હાલો, તારું નામ જ બેટા? જયદીપ છે. તો કેટલું ભણીશું? ધોરણ 8 જો 8માં ભણે છે અને તું અહીંયા ગુરુકુળમાં અહીંયા જ રહેશું? જો એ અહીંયા જ રહી છે અને સ્કૂલ ક્યાં છે? બધું અહીંયા ને અહીંયા છે. જો આ જયદીપ છે અને આ બધા એના ફ્રેન્ડ છે. જો આ બધા અહીંયા જ રહી છે. અને તારું ગામ કયું છે? નાગડકા જો એ ક્યાં તાલુકામાં એવું? સહેલા સાહેલના એમ ને? વાહ ભાઈ વાહ. જો આ બધા બાળકો છે અને બધું આપણે જણાવે છે વસ્તુ આ શું હતી શું નહીં. જો આ બાજુ આપણે હિતેશભાઈ એનું ઇન્ટરવ્યૂ લે છે અને એ 2-3 બાળકો ત્યાં પણ છે. જો અને વિમલ આ બાજુ છે એ પણ અહીં જો ચર્ચા કરે છે કાંક, કેમ કે અહીંયા આપણે કંઈ ખબર ન હોય, આ બાળકોને બધી ખબર હોય એટલે એકાબીજા બધું આપણને જણાવે. અને આ બધા બાળકોને મળીને બહુ આનંદ થયો. જો બહુ વ્યવસ્થિત છે બધા. હજુ ઉપર જવું હોય તો હજુ છે જોવા લાયક. આગળ ઉપર હાલો, ઓલી બાજુ એમ ને? એમ હા રેલગાડી છે, રિક્ષા. હાલો તો ત્યાં જાય આગળ. જો ઉપર એમ કહેવામાં આવે છે કે ઉપર રેલગાડી રિક્ષા એવું બધું છે. આગળ ત્યાં પણ જાવી. જો આપણે ગુફાની આપણે ડાબી સાઈડ જ્યાં ઉપર જવાનું છે ને જો અહીંયા રિક્ષા હું ત્યાં એવું છે. જો અહીંયા રાજા અહીંયા ભીમનો મહેલ હતો. હા જો પડી ગયો છે. અત્યારે પડી ગયું છે કેમ કે વર્ષો થઈ ગયા ના. જો આ પથ્થર ને જોવાય નહીં મળે ક્યાંય. જો ગજબ ના હો, ગમે એમ તમે ગમે તમે લહરો જ નહીં. જો આ જો ટાયર વાયર જો તમે ઝૂમ કરીને દેખાડો થોડું. જો આગળ દેખાડે એ ટાયર છે. આ રેલગાડી એટલે તમે પથ્થર જોવો ને એટલે તમને અંદાજ આવી જાય એવો તે રેલગાડી જેવો આકાર આવે છે. આ બાળકોને બધે દેખાડો આવ્યા છે બધા, એમનો ખૂબ ખૂબ આભાર. કેમ કે અમને કઈ ખબર તો ન હોય. ભાઈ રેલગાડી ના ના, એ તમે ગમે એમ કરતો હોય ન લહરવામાં. જો આ બાળકો હવે અમને શું જોવો છો બેટા? રિક્ષા. જો અમે આગળ જઈએ છીએ ભીમની. આપણે રેલગાડી જો અહીંયા જોઈ, હવે આગળ એની રિક્ષા જો જવાની છે. જો આ પથ્થર જો તમે ગમે એમ તમે રખડો ગમે એ કરો તો લહેરી જ ન હોય. ગમે એમ કે આગળ તમે ખડબડું રહ્યું એટલે જો તો એ આ પથ્થર જ ન સડી ગયું. ક્યાં શું છે? હા હા શું રિક્ષા છે. જો આ ભીમની રિક્ષા છે. જો એને ઓટો જેવું દેખાય એટલે ઓટો રિક્ષા કહે છે. અરે પણ અને જો આ તમને લાહુ લાહુ લાગે ને અહીંથી ત્યાં અહીંયા એ ભીમની લસરપટ્ટી છે. જો જો આ ભીમની લસરપટ્ટી છે જે અમને આ બાળકો અહીંયા જે ગુરુકુળમાં છે અહીંયા એ અમને દેખાડે છે. જો આ ભીમની રિક્ષા છે. જો રિક્ષામાં બેસી જાવ જોવાનો. જો આ રિક્ષામાં બેઠા છે. જો મસ્ત લો ભાઈ, કે મજા આવે એવું છે. જુઓ વાહ ભાઈ વાહ. ને જો આ રિક્ષાની બાજુમાં બળદ છે. ક્યાં છે ભેરું? જો આ બળદ છે. અને જો આ બાળકોની રમવાની જો મજા આવે એવું છે.
જો આ બધા ટાયર છોટી જાય ભાંગ છે નહીં ઓહો 4 જણા આમ જો આ બધા છે પીપર છે આનો ભાંગ એમ જો અહીંયા ગુફા છે જો જોઈ લો આ રિક્ષા છે બળદ છે લસરપટ્ટી છે એ આગળ બાકી છે જો આ કેમ છે ભાઈ કે નાળો છો મસ્તીનું લાગે હા જો રેલગાડી છે એની નીચે અત્યારમાં આવ્યા છે ને અહીંયા જો પેલા ટાઈમના ચિત્ર દોરેલા છે જો તમે જોઈ શકો છો આ બધા રિક્ષા ને ટ્રેન એમાં હરણ જેવું કાંઈક દેખાય છે અને એક પાછળ માળા આગળ પાછળ બે રીતનું છે મસ્ત છે બાકી બધું એકવાર તમે આવો નજરે જોહો તો બહુ વધારે સારું લાગશે અને આ બાળકોને પૂરો સપોર્ટ આપજો બીજા કદાચ તડકાને સારું આય રખડે છે અમારી અહીંયા બધી જાણકારી આપે છે કેમ કે અમને તો અહીં બધું પાયું જ ન હોય એ બધું એને જ દેખાડ્યું જો સારું આય બીજા કરા બધા જો વિમલાઈ ઠાકી જશે બેસી ગયા દેખાડ્યું તો આપણે એ જો આ નજીકથી આ રેલગાડીનું ટાયર છે આ એન્જિન છે જો આ બધા બેસી ગયા છે એન્જિનમાં એમ જુઓ ક્યાં બાજુ છે હા જો આ રહ્યા જો અહીંયા આ દેખાય ને એ એના હાથ અને પગના નિશાન છે આ બાજુ પગ છે આ બાજુ હાથ દેખાય છે જો બહુ મસ્ત છે હો બાકી જો આ ભીમની કાંકરી છે જે આપણે કુંતા માતા રસોઈ કરતા હતા ને એને ખાલી વાસણ હલતું હતું એટલે કાંકરી મંગાવી હતી એટલે એ આવડે કાંકરી લાવ્યો તો જુઓ તમે વિચાર કરો એની કદ એનું આકાર ને એ કેવડા હશે તમે જુઓ હાલો તમને આગળ દેખાડું ભીમની કાંકરી પડી છે ને એની બાજુમાં એક સાઈડ સામે જે આ મંદિર છે ભોળાનાથનું છે અને એ 100 વર્ષ પહેલાંનું છે પૌરાણિક મંદિર છે એ ખાલી આ નીચે થોડુંક કામકાજ કરેલું છે સ્ટાઇલને લાગી પગથિયાનું આ જે બીજું છે ને એ બધું 100 વર્ષ પહેલાંનું છે તમે જોઈ શકો છો જો અંદાજિત 100 વર્ષ ઉપરનું છે મંદિર ખરેખર અહીંયા તમને આવો એટલે મજા આવશે અને આ બાળકો હારે બધા હારે મજા આવી ગઈ કેમ કે એને બધી આપણા ડિટેલથી બધી ડિટેલ એને સમજાવી આપને બધા બાળકો બહુ વ્યવસ્થિત બધા 8મા ધોરણના છે 1-2 જણા છે એ 7મા ધોરણના છે આ બધા 8મા ધોરણના છે 8મું ભણે ત્રણ જણા છે 7માના છે બીજા બધા 8મું ભણે ને અહીંયા જ રહી છે આ બાળકો ઇન્ટ્રો આપે છે બનાવીને છોડી છે એટલે આ તમને એવું લાગતું હશે કે આ 100,000 પુરાણું નથી મંદિર 6 વર્ષ 100,000 વર્ષ પુરાણું મહાદેવ મહાદેવ હાલો લેવાની જ હોય ને તમે તાર હાલો જો આ બાળકો પહેલા અત્યારે અહીંયા જ ભણતા હતા અત્યારે એની નવી સ્કૂલ બની ગઈ છે જો જો આમ સામે લખેલું છે આપણે ને જો એની સ્કૂલ આ બાજુ છે બધા હોસ્ટેલમાં જ રહી છે તમારે રહેવાનું ક્યાં બેટા જો આ એનું હોસ્ટેલ છે અહીં આ ઓલું છે ને જો આ ડબલ માળનું ત્યાં બાળકો રહે છે હા હા એમ છે શ્રી અનુદાનિક નિવાસી પ્રાથમિક શાળા ભીમોરા 2022 લખેલી પ્રાથમિક શાળા જો ઈ સર છે અને એમાં બહુ મસ્ત છે કેમ કે અહીંયા બીજા બાળકો બધા આનંદમાં આવી ગયા છે ને હા એમ બીજાનો કાંઈ નહીં કહેવાય અમને પરાને સ્કૂલ દેખાડી એમ હાલો હાલો બેટા બોલો જો હાલો સ્કૂલના બધા બાળકો છે જે આપણે સંપૂર્ણની ભીમોરા ગુફાની માહિતી બધી દીધેલી હતી અને આપણે પુરાણે સ્કૂલે લાવ્યા છે અને આપણે સ્કૂલ બતાવવા આવ્યા છે અને આપણે સ્કૂલ વિશે માહિતી દેતા તો ભાઈ સ્કૂલનું શું નામ છે શ્રી અનુદાનિક નિવાસી પ્રાથમિક શાળા આ સ્કૂલનું નામ છે ભીમોરા અને